પેન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। એસટી વિભાગને અંબાજી મેળાના 7 દિવસ દરમિયાન 6,89,000 મુસાફરોએ સવારી કરી। એસટી તંત્રને 8 દિવસમાં એક્સ્ટ્રા સંચાલનમાં 3.21 કરોડની આવક થઈ। બાલારામ ચેકડેમને આધુનિક સુવિધાઓથી સજ્જ કરાશે મંત્રી શ્રી કુંવરજી બાવળિયા। બનાસકાંઠાના દિયોદરના ગોલવી જૂના ગામના લોકોનું દારૂ મામલે ફરમાન જારી કર્યું। બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીએ વર્ષ 2016માં સાલમાં એક ચેકપોસ્ટ પરથી ફરજ દરમિયાન 2 વ્યક્તિઓને મારવા બદલ ગુનો દાખલ થયેલ, જેનો કેસ ભાભર કોર્ટમાં ચાલી રહ્યા, જ્યાં જજ શ્રી દ્વારા પોલીસ કર્મીને સજાનો હુકમ ફરમાવાયો છે। મળતી વિગતો અનુસાર ડીસા તાલુકાના શેરપુરા ગામના રહીશ અને પોલીસમાં ફરજ બજાવતા સુરેશભાઈ મફતપુર ગોસ્વામીએ ભાભર ખાતેની તેમની ફરજ દરમિયાન તારીખ 9/2/2016ના રોજ ગોસ્ત્રણ અને ધ્રાધનપુર રોડ પર આવેલ ચેકપોસ્ટ પર 3 વ્યક્તિઓને મારતા આ અંગે જે તે સમયે ગુનો નોંધાવેલ, જેનો કેસ ભાભર કોર્ટમાં ચાલી જતા ફરિયાદી તરીકે વકીલ યુજે રાઉમા અને આરોપી તરફે આરવી ચૌધરીએ દલીલો કરી હતી અને જજશ્રી દ્વારા બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ છેવટે આરોપી એવા સુરેશકુમાર મફતપુર ગોસ્વામીને ગુનેગાર ઠેરવી 6 માસની સાદી કેદ તેમજ ₹5,000નો દંડ ભરવાનો હુકમ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। ભાભરના રકડિયા ગામના ખેડૂતોએ પાક નુકસાન વળતર માટે આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર જણાવ્યા મુજબ ભાભર તાલુકામાં 2015 સહિત વર્ષે 2023 અને 24 કમોસમી વરસાદ વાવાઝોડુએ ઊભા પાકને મોટું નુકસાન કરેલ, ત્યારબાદ સર્વે કામગીરીમાં વહાલા દાવાની નીતિ અપનાવી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। મળતિયાઓને ઘરે બેઠા સહાય મળી બાકીના ખેડૂતોને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સહાય ન મળતા આખરે મોટી સંખ્યામાં ખેડૂતો ભાભર મામલતદાર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપ્યું છે। રકડિયા ગામના ખેડૂતો 9 વર્ષથી સહાયથી વંચિત રહેતા મુશ્કેલી વેઠી રહ્યા છે, તો ઉચ્ચ અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં ખેડૂતો પાક નુકસાનની સહાયથી વંચિત છે। અધિકારી અને મળતિયાઓએ આ પાક નુકસાનીમાં ભ્રષ્ટાચાર કરી। રમેશભાઈ પદ્માભાઈ મારું નામ છે। અમે શિયાળુમાં કમોસમી વરસાદ થયો એના માટે સર્વે થયું, એના માટે અમે આવેલા છીએ ઉપવાસ માટે। ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદને કારણે સર્વે કર્યું સેવકે, બરાબર। એમાં ખેડૂતો 129 ખેડૂતોનું સર્વે કર્યું છે અને લાભમાં 36 જણા લીધા છે, 3 જણા બાકી છે, બરાબર। એમાં અમારું એવું માનવું છે કે ગામના અમુક માણસો દ્વારા અને અધિકારી દ્વારા મિલી ભગત શું છે, એટલે આ 3 જણાને ન્યાય મળે એના માટે અમે ઉપવાસના ધારણા કરવાના છીએ। જેટલી ઘણા ન્યાય ન મળે એટલી ઘણા આંદોલન અમે ચાલુ રાખશું અને વારંવાર ગામના અમુક લોકો અને અધિકારીઓ મિલી ભગત કરે છે અને ખેડૂતો બહુ હેરાન થાય છે, તો સરકાર દ્વારા આના સારા ખેડૂતોને ન્યાય મળે એવી અમારી અપીલ છે અને આંદોલન અમે જેટલી ઘણા ન્યાય નહીં મળે એટલી ઘણા ચાલુ રાખશું। આજનો તમારો શું કાર્યક્રમ? આજનો અમારે ઉપવાસના ધારણા કરવાનો કાર્યક્રમ છે અને જેટલી ઘણા ન્યાય ના મળે એટલા માટે અમે ઉપવાસ તો ચાલુ રાખશું। અને ગામ રડકિયા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા। 92માં સોંટાયેલા માજી સરપંચ, તો આવું આ લોકો 2015ની અંદર ઉનાળા થયું એના ખેતી નિષ્ફળના કે ધોવણના કોઈ પણ પૈસામાં એમાંય ચોગાચુગલી થઈ ગઈ છે। આજ પણ એવું છે। અમારો કહેવાનો એમ છે કે અરે આ બધે જ્યાં જે લખવાનું હતું એ બધે ઠેર ઠેર લખી ગયું છે ને આજે ઉપવાસના ધરણા ઉપર જ આવીને ઊભા સામે બધા લોકો, તો આનો અમારે ન્યાય મળવો જોઈએ અને ન્યાય ન મળ્યો ને તો અમે ઠેઠ સુધી આંદોલન ચલાવશું, આવી અમારી આ માન્યતા છે। સારી રીતે કાયદોની રીતે કાયદો અમને મળવો જ જોઈએ। અમે કોઈના વિરોધી નથી કે આને મળે ને આને ન મળે એમ, પણ અમારું એમ છે કે બધાને મળવા જોઈએ। એક ક્ષેત્રમાં બગાડ છો ને બીજા ક્ષેત્રમાં ન છો એવું કેમ આવે? મારો કહેવાનો ભાવાર્થ સારી વાત છે। એટલે આ અમારી માગણી। ગામમાં કેટલું નુકસાન હશે અંદાજે? નુકસાન તો હવે એ દાડાનું નુકસાન બધાને છે તો બધાને છે, નથી તો એ કંઈ નથી, તો આ બધું ખોટું જ છે।
આ તો તમે પછી શું કહો? બધાને મળ્યું કે અમુકને જ કોઈને મળ્યું? નથી મળ્યું, અમુકના નામ આવ્યા છે તો બધાને આ મારો એમ છે કે બધાને મળવું જોઈએ, કહેવાનો મતલબ. ભલે હું તો કોઈ 500 મળે, કેટલા મળે એનો વિરોધ નથી અમારો હા. કે ઓલા નીચે આટલા મળ્યા કે આના આટલા મળ્યા. 500 રૂપિયા ભલે મળે પણ હરખે ભાગે વેસમાં. દેવરાજભાઈ વાલાભાઈ, ગામ રડકિયા. અમે 2023ની અંદર ડિસેમ્બરની જે પાક નુકસાન થયેલું હતું અને વાવાઝોડું આવેલું હતું એની સંદર્ભે અમે બધા અહીંયા આવેલા છે. અમુક નામ આવેલા છે, સર્વે કરેલું હતું એની અંદર અમુક નામ આવેલા ભાજપના કાર્યકર્તાઓ હોય કે બીજા પક્ષના કાર્યકર્તાઓને વાગવગથી 2015થી અમારે આવું થઈ રહ્યું છે. જે નાના માણસની જરૂરિયાત છે એમને ક્યારે મળતો નથી ન્યાય પૂરતો, અને આ લોકો બસ ખાઈ જાય છે. નાના માણસને પૂરો ન્યાય મળતો નથી, એમની લાલિયાવાડી ચલાવે છે અને નાના માણસને કરતા નહીં. સર્વે કર્યું છે તો સર્વેની અંદર એમ લોકોએ ખાતા નંબર લખ્યા નથી, કેટલું નુકસાન થયું છે એ લખેલ નથી, અને ઓટોમેટિક એ લોકોના નામ આવી ગયા છે અને પરિવાર દીઠ નામ આવે છે વારંવાર. આવું થયા છે ત્યારે અમારે તકલીફ થાય છે અને અમે નાના ખેડૂતો બધા હેરાન થઈએ છીએ. તમે આ બાબતે ખેતીવાડીમાં રજૂઆત કરેલી છે ઓફિસ? આ બાબતે અમે મહિના પહેલા 1 મહિના અગાઉ અમે રજૂઆત કરેલી હતી. તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી હતી, પણ ન્યાય મળશે હજી સુધી અમને ન્યાય મળ્યો નથી. એટલે અત્રે અમે બધા ઉપસ્થિત થઈ અને આજે ઉપવાસ ઉપર બેસવા માટે અહીંયા આવ્યા છીએ. આ કીધું હડો મારા ખેતરમાં 3 વીઘા એડા પાણી ભરણો છે ને બળી ગયા છે. આ એ વર્ષ મારે હવા ઉઠાવા અને માંથી 60 થી 70 બોરીનો દાન મળતો, તો વણ 28 બોરી એરંડા મળ્યા. તો પેઢીવાળાનો વ્યાજ નથી ભરી જાય. આટલું નુકસાન 50% ઉપરનું નુકસાન મારે છે. મેન આરતદાર પાલનપુર તાલુકામાં વરસાદ રોકાયા બાદ ગણેશપુરા વિસ્તારમાં આવેલા ખેતરમાં ઉભેલા વીજપોલ ઉપર મોટી સંખ્યામાં ઝાડી ઝાંખરા ઉગી નીકળતા ખેતરોમાં કામ કરતા ખેડૂતો તેમજ માર્ગ પરથી પસાર થતા પશુપાલકો અને વાહન ચાલકોને સતત વીજ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જોકે ખેડૂતો દ્વારા આ મામલે વીજ કંપનીને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ના આવતા હવે ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે આ ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ગણેશપુરા વિસ્તારમાંથી પસાર થતા માર્ગ પર 10 થી 15 જેટલા ખેતરો આવેલા છે, જ્યાં ઝાલા વીજ પોલ પર મોટી માત્રામાં ઝાડી ઝાંખરા અને વેલા ચડી જતા ખેતરમાં કામ કરતી વખતે સતત કરંટ લાગવાનો ભય લાગી રહ્યો છે, જેને લઈને મોટો બીજો અકસ્માત સર્જાય તો કોઈ પણ સર્જાય તેવી દીધી છે. તો વીજ કંપની દ્વારા સત્વરે આ ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેતરોમાં વીજળીના થાંભલા ઊભા છે, તેના પર મોટા વેલા ચડી ગયા છે, ત્યારે ઘાસચારો લેતી વખતે અમને સતત કરંટ લાગવાનો ભય સતાવી રહ્યો છે. ખેતરમાં કામ ભાગ્યા અને તેમના બાળકો પણ ફરતા હોય છે, જેના પગલે વીજ કરંટ લાગવાના સતાવી રહ્યા છે. ત્યારે આ વીજ કંપની દ્વારા થાંભલા પર ચડી ગયેલા વેલા દૂર કરવામાં આવે તો અકસ્માતનો ભય ટળી શકે છે. સાહેબ, આ અમારા 10 થી 15 ખેતર છે અહીંયા, એમાં જીબીની લાઈનો ચાલેલી છે. આના ઉપર ખૂબ જ વેલડા વધી ગયા છે. અત્યારે અમને ખૂબ જ ભય લાગે છે, કારણ કે ખેતરમાં નીચે પશુપાલન હોય, અમે પાણત કરતા હોય, પછી અમે નીચે ભાગ્યા ફરતા હોય, ચાર લેતા હોય, ત્યારે કરંટ લાગવાનો ભય અમને ખૂબ જ છે. માટે જીબીને એક નર્મ વિનંતી કે આટલું અમને થોડા વેલડા હટાવી અને ધોબલા ચોખ્ખા કરી આલે એવી નર્મ વિનંતી કરીએ છીએ. મારું નામ નીતાબેન. હવે આ બધા વેલડા એમ કે થાંભલા ઉપર ચડી ગયા છે, તે અમને ત્યાં ચાર લીએ કરીએ એટલે મને ડર લાગે. ઉપર આ લીલા વેલડા કહેવાય એટલે નીચે કરંટ બી આવે એમ કે. અને હવે આ નાના નાના ભાજ્યા હોય, ભાજ્યાના છોકરા રમતો હોય, છોકરા ભાજ્ય મજૂરી કરતા હોય, એટલે અમને ડર ખૂબ લાગે એમ કે આ વિદ્યુત બોર્ડવાળાને આ લોકોને થાંભલા જોડે સફાઈ કરાવી દેવી જોઈએ. ડીસા તાલુકાના ડાવસ ગામે ખેડૂતના ખેતરમાં નર્મદાનું પાણી આવતા ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર ભડત ગામે નર્મદાની નહેરનું પાણી પાઇપ દ્વારા તળાવમાં લાવેલ અને મોટો સ્તંભ બનાવેલ છે, જે સ્તંભ ઓવરફ્લો થતાં આ પાણી કેનાલમાં આવેલ અને કેનાલના અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાન તેમજ વેચવાનો વારો આવ્યો છે. ડાવસ ગામના ખેડૂતનું કહેવું છે કે અમોએ નહેર ખાતાના અધિકારીને જાણ કરેલ તો તેઓ તરફથી અમને જવાબ મળેલ કે આ અમારા અંડરમાં આવતું નથી, તો આ કામ અમે કરીશું નહીં. આવો જવાબ મળતા ખેડૂત નિરાશ થઈને ઘરે આવેલ અને પરિવારજનોને વાત કરવા સર્વે ભેગા મળી અને પોતાના ખેતરમાં આવતું પાણી અટકાવવાની કોશિશ કરી, પણ પાણીનો પ્રવાહ બહુ હોવાથી પાણી બંધ થયું નહીં. આ ખેડૂતના ખેતરમાં લગભગ 8 થી 10 વીઘા જમીનનું મગફળીનું વાવેતર કરવામાં આવેલ છે. તે મગફળીના આ નર્મદાના પાણી નહેર દ્વારા ખેતરમાં વળતા તમામ મગફળી જમીનમાં સડી જવાનો ભય દર્શાવેલ છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલારામ ચેકડેમ, ડીસા તાલુકાના
આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડક્વાર્ટર્સ અને કાંકરેજ તાલુકાના રણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી હતી. જિલ્લાની મુલાકાતે પધારેલ પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા સૌપ્રથમ બાલારામ મહાદેવ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે બાલારામ મહાદેવની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ બાલારામ ચેકડેમની મુલાકાતે પહોંચ્યા, જ્યાં ચેકડેમમાં જે સુધારા વધારા થયા છે તેનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રી ત્યારબાદ આખોલ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતેના હેડક્વાર્ટર્સની મુલાકાતે ગયા હતા. મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે બાલારામ ચેકડેમ 2008-2009માં મંજૂર થયો. ત્યારબાદ લાંબા સમય સુધી મંજૂરીના અભાવે કામ સ્થગિત હતું. ત્યાર પછી ઘણી રજૂઆતો બાદ બાલારામ ચેકડેમ બનાવવાની મંજૂરી મળી હતી. આવનારા સમયમાં ચેકડેમને સંપૂર્ણ રીતે આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું આયોજન છે. બાલારામ ચેકડેમની મુલાકાત બાદ મંત્રીશ્રી ડીસા તાલુકાના આખોલ ગામે આવેલ પાણી પુરવઠા વિભાગના હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી હતી. સંપૂર્ણ હેડક્વાર્ટર્સની મુલાકાત કર્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અધિકારીઓ દ્વારા ક્વાર્ટર્સની નજીકના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે તે સમગ્ર પ્રક્રિયા તથા ગામો વિશે નકશા મારફતે સમજાવવામાં આવે. ખાસ કરીને સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે આ વિસ્તારના સન્માનીય ધારાસભ્યો અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની ઈચ્છા હતી કે જે કંઈ યોજનાઓ શરૂ છે, બની રહી છે, એ યોજનાઓ એની મુલાકાત થાય અને સમયસર પૂર્ણ થાય એવી અમારા આ વિસ્તારના આગેવાનોને આગ્રહ હતો. અને એના ભાગરૂપે મેં આ બનાસકાંઠા જિલ્લાના ડીસાના અખોલ જ્યાં ગામે પીવાના પાણીની યોજના બનવા જઈ રહી છે, લગભગ પૂર્ણતાના આરે છે, એની આજે અહીંયા અમારા સૌ આ વિસ્તારના પદાધિકારીઓની અને અધિકારીઓની હાજરીમાં મુલાકાત લીધી. આગામી દિવસમાં આ 15 દિવસમાં પૂર્ણ થાય પછી આ વિસ્તારના લોકોને આની પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય એ રીતનું મારું આયોજન હતું ને એના માટે આજે મુલાકાત લીધી. વિડવાપુરના તાલુકા ડીસા ગ્રામ પંચાયતના બોરવાડી જગામાંથી લીલા લીમડાના ઝાડ કાપી વૃક્ષ છેદન કર્યાનો ભંગ ગામના સત્તાધીશ અને મળતિયા ભેગા મળીને કરેલ, જે અંગે તાત્કાલિક પગલાં લેવા અંગે, કારણ કે માલઝાડ વખરી જગાની ઉપડી ન જાય તે પહેલા પગલાં લેવા બાબતે ગ્રામજનોએ રજૂઆત કરી છે. જેમાં અરજદારોએ અરજ કરી છે કે ડીસા તાલુકાના વેડાપુર ગામે જ્યાં ગ્રામ પંચાયતનો બોર આવેલ છે તે જગ્યામાં લગભગ લીમડાના વૃક્ષ જે લગભગ 10 થી 15 વર્ષ ઉપર ગામની રાહત આપતા ઊભા હતા, પરંતુ ગામના સરપંચના ઇશારે તેમના મળતિયા ભેગા મળીને લગભગ સારા એવા મોટા ઝાડ કાપી દીધા છે અને સારા વ્યક્તિઓ ભેગા મળીને મુદ્દામાલ ત્યાંથી ઉપડાવી દીધો નથી. અને આ બાબતની જાણ થતાં અમે તાત્કાલિક આપને જાણ કરવા આવ્યા છીએ, તો આ બાબત તાત્કાલિક ધોરણે મુદ્દામાલ નષ્ટ ના થાય તે પહેલા પગલાં ભરવા રજૂઆત કરી છે. પાલનપુર તાલુકાના રણાવા ચોકડીથી આ કેડી વચ્ચે તાજેતરમાં બનાવેલ બ્રિજ પરથી ગાય પડી જવાની ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની વિગત જોઈએ તો પાલનપુર તાલુકાના રણાવા ચોકડીથી આકેડી ગામે ભારે વરસાદના નિકાલ માટે બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. પરંતુ આજે અચાનક જ આ બ્રિજ પરથી રખડતી ગાય અચાનક જ બ્રિજ પરથી પસાર થતા નીચે ખાબકતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ગૌસેવકો પણ દોડી આવ્યા હતા. જોકે ગાયનું પુલ પરથી પડતા જ મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. વાત કરીએ તો દિયોદર પંથકની પછાત એવા ગોલવી જૂના ગામમાં દારૂના ધૂમ વેચાણથી સ્થાનિક ગ્રામજનો ત્રાહિમામ થતા એકઠા થઈ દારૂનો દેશવટો આપણા મહિલાઓ બાળકો રસ્તા પર આવ્યા અને ગામમાંથી દારૂનો વિરોધ દર્શાવ્યો. તો ગામમાં કોઈ દારૂનું વેચાણ કરશે અથવા તો કોઈના દ્વારા કરવામાં આવશે તો ₹10,000નો દંડ કરાયાનું ફરમાન થયું છે. ગામમાં દારૂડિયાઓ દારૂ પી બેફામ બન્યા છે. સડે ચોક દારૂના નશામાં ધૂત દારૂડિયાથી ગામ આખું ત્રાહિમામ પોકારી ઉઠતા ગામે કડક હાથે કામ લીધું છે. ગામની શાળામાં બાળકોને ભણાવવા જવું હવે મુશ્કેલ બન્યું છે. દારૂ અને દારૂડિયાઓના ખોફથી મહિલાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ગામની સીમાડે અને રસ્તે નીકળતા નિર્દોષ બાળકો અને મહિલાઓને દારૂના નશામાં ધૂત દારૂડિયા હેરાન પરેશાન કરતા હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. ત્યારે મહિલાઓ આગળ આવી ગામમાંથી દારૂનું વેચાણ કરતા તત્વો અને દારૂડિયાઓ સામે ફરમાન કર્યું છે. આખરે દારૂના ત્રાસથી કંટાળી ગામના લોકો એકઠા થઈ 10 દિવસમાં ગામમાં દારૂનું વેચાણ બંધ નહીં થાય તો શાળામાં બાળકો નહીં મોકલીએ એવી ગ્રામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે. ગોલવી જૂના ગામ લોકો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં સમગ્ર
ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું એવી ચીમકી ઉચ્ચારી છે. વિશેની એ રજૂઆત છે કે આ અમારું દિયોદર તાલુકાનું ગોલવી જૂના ગામ છે, એની અંદર જે દારૂ વિશેની અમારી ખાસ માગણી છે કે એ બંધ થવા માટેની માગણી છે, અને એમાં અમે બંધ કરાવવા માટે સમગ્ર ગામ એક થયો છે અને બંધ કરાવવા તમામ રાજી છે. પણ એમાં અમારો મેઇન મુદ્દો એ છે કે દારૂ બંધ કરવાનું કારણ એ છે કે અમારી જે નાના છોકરા છે શાળાએ જતા હોય તો દારૂડીનો ત્રાસ છે. જ્યારે અમારી બેન દીકરીઓ ડેરીએ દૂધ ભરાવા જતી હોય તો પણ એમને મોટો ત્રાસ છે. જ્યારે ભણવા જતી હોય ત્યારે પણ એમને મોટો ત્રાસ છે. જ્યારે અમારી માતાઓ ખેતરમાં ચાર લેવા જતી હોય ત્યારે પણ આ દારૂડિયા વચ્ચે જ હોય છે. એટલે અમને એમ થયું કે હવે અમે બહુ સહન કર્યું છે અને હવે આ દારૂ બંધ કરાવવા માટે સ્વેચ્છાએ અમે ઠાકોર કોમ જે અમે કહેવરાવો એ ખુદ અમે જાતે તૈયાર થયા છે. સ્વેચ્છાએ અમારે આ દારૂ બંધ કરી અને બીજે પણ ક્યાંય દારૂ જો ચાલુ હોય તો અમારે બંધ કરાવવો છે. અને પોલીસને રજૂઆત અમે કરીએ છીએ કે પોલીસ મિત્રોને પણ અમારી વિનંતી કે અમારી સાથે રહે અને દારૂ બંધ કરાવવામાં અમને સપોર્ટ કરે, સાથ સહકાર કરે. અને જો પોલીસને માગણી કરતાં પોલીસ જો અમારું નહીં સાંભળે તો અમારે કલેક્ટર સાહેબ પાસે જવું પડશે, પાલનપુર જવું પડશે, ગાંધીનગર જવું પડશે. અને જ્યાં સુધી દારૂ બંધ નહીં થાય ત્યાં સુધી અમે આ કામને વળગ્યા રહીશું અને વળગ્યા જ રહીશું. આ મીડિયાના માધ્યમથી અમે બે હાથ જોડીને બહુ ખૂબ વિનંતી કરીએ છીએ કે અમારા ગામમાંથી દારૂ બંધ થવા જોઈએ. અને અમે કોઈ એક બંજાણા બંધ નથી કરતા, પણ ગોલવી જૂનાનો તમામ વાસ, તમામ કોમ, ઠાકોર કોમ છે, ચાહે રાવળ કોમ હોય, હરિજન કોમ હોય, પાસે કોઈ બી પંડ્યા કોમ હોય, ઓલ કોમ દારૂ બંધ કરાવવા રાજી છે. અને તમામે તમામ એટલી બધી હદે કંટાળી ગયા છે કે હવે તો આ ગોલવીમાંથી દારૂ બંધ જ કરવો છે અને નેસ્ત નાબૂદ કરવો છે. અને જે પણ દારૂ બંધ નહીં થાય, ગામની અંદર અમુક એવા તત્વો છે કે અમે દારૂ બંધ નહીં થવા દઈએ, તમારાથી જે થાય તે કરો. અને જો તમે દારૂ બંધ કરાવશો એના દિવસે અમારા ખેતર મોટા પડ્યા છે. અમારા ખેતરમાં અમે જાહેરમાં દારૂ ઉકળાવશું. પોલીસ ઉપર તમારે જેટલા કેસ કરવા એટલા કરજો, અમે જોઈ લઈશું. અને તમે બંધ કરાવો, કઈ રીતે બંધ કરાવો એ અમારે જોવું છે. આજથી અમે ભારતને સરકારને વિનંતી કરીએ છીએ કે અમારો દારૂ બંધ થવો જોઈએ, ગોલવી ગામમાંથી દારૂ બંધ થવો જોઈએ. સાહેબ, મારી આટલી વિનંતી છે કે ગોલવી ગામમાં ત્રાસ છે, બરાબર. અમારા નાના બૈરા રડીને બેઠા છે, આમાં હો તો કોણ. તો અમારે હવે ચી રીતનું રહેવું, સીતી રહેવું, બબાલીમાં સીતી રહેવું. અમારે હમણાં દારૂડિયા બોલતા હોય ને હમણાં બોલતા હોય તો કાળો ત્રાસ છે. તો અમે સી રીતનો બેઠા. તે અમારી ગોળીમાં નાશ દારૂ કરવાનો છે. તમારે ભલે તમે કોમ નહીં કરો તો અમે આગળ વધશું, આગળ જશે તો પણ દારૂનો નાશ કરશું. ગોલવી ગામ જૂનામાં દારૂ બંધ થવા જોઈએ. કેમ કે હાલમાં મારી 18 વર્ષ ઉંમર છે, મારે હાલમાં ભણવું હતું, મારે બી તમારા તરફ તમારી જેવું જ મોટું માણસ બનવું હતું. પણ આ દારૂના ત્રાસથી આ ગામમાં ખૂબ આમ જુઓ તો દારૂ ને આમ જુઓ તો દારૂ. આ દારૂના કારણે અમે ભણી શક્યા નથી. કેમ કે હવે આ દારૂ બંધ કરાવો છે. અમારી જેમ અમારા જેવી બીજી પણ છોકરીઓ છે જે અફાન રહી જશે, પણ અમારે હવે એવું થવા આવું નથી. કેમ કે આ ગામના છોકરા નાના છે પણ એ પણ પીવે છે. તો એમના અમારે ભવિષ્ય સુધારવું છે, તો અમારે દારૂ બંધ કરાવો છે. તો આ બહુ જ છે, બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે. છોકરીઓને ભણવા જવું હોય તો કઈ રીતે જાય. અને બીજી એક વાત કે તમે આ ગામમાં જઈને જોઈ આવો, વિધવા સુહાગન કરતાં વિધવા ઘણી છે. કોઈ ટોપા ખાય છે, કોઈ ગરીબ ઘરના દવાખાના એટલા ભોગવે છે કે લાખ 2 લાખ રૂપિયા પૂરું પડતું નથી. તોય છેવટે સરવાળે દારૂ પીપીને માણસ બચતો નથી. હું મારા જ વાત કરું, મારા ઘરેથી દારૂ પીપીને 2 વખત કૂવામાં પડ્યા, પણ એ તો અમારા કિસ્મત એવા કે એ બચી ગયા. બરાબર. એટલે દારૂનો ત્રાસ ખૂબ વધી ગયો છે. અમે મીડિયાવાળાને, પોલીસને અને કલેક્ટરને અમારી નમ્ર વિનંતી છે કે આ ગામમાં આવીને દારૂ બંધ કરાવે, નહીંતર અમે આગળ સુધી વધી જઈશું. પછી અમને કહેતા નહીં. બરાબર. ગાંધીનગર સુધી જઈશું. અને આ તમામ લોકો અમારી સાથે છે. અમે આખા ગામના અમને વિનંતી કરીએ છીએ દિયોદર પોલીસ તરીકે કે અહીં આવીને દારૂ બંધ કરાવે. મહેરબાની કરીને અમારે બધાની વિનંતી છે કે હપ્તા જે લેતા હોય બંધ કરી નાખે. બરાબર. તમને હપ્તા લેતા રાડું નથી નડતી. બરાબર. અને આમ એમ કહે છે અમુક પોલીસવાળા પણ એમ પણ કહે છે કે અમે જ્યાં ઘરો ઘર હપ્તા લે અમે જઈએ છીએ રેડ પાડવા, તો ઘરો ઘર દારૂ એકનાર્યું રાંડું છે. બરાબર.
તો એમને હપ્તા લેતા રાંડું કેમ નથી નડતી? મારું કહેવું તો એટલું જ છે કે દારૂનો પાક્કો કાયદો થવો જોઈએ અને ગોલવી ગામની અંદર દારૂ બંધ થવો જોઈએ, કારણ કે અમારા નાના છોકરા છે એમના માટે અમારે સુધારો લાવવો છે. સત્ય છે, કારણ કે મારી ઉંમર 25 વર્ષ છે. ત્યાં સુધી હું જ્યાંથી સમજણો છું ત્યાં સુધીની મારી સમજણ છે. ત્યાં સુધી મને એવું લાગે છે કે અમારું ગામ કોઈ જગ્યાએ કે કોઈ વસ્તુ અમારા ગામમાં એવી નથી કે ગ્રોથ થયો હોય. ગ્રોથ થવાનું કારણ મતલબ કે કોઈ એવી પ્રગતિ થઈ હોય, કોઈ જેવી વસ્તુ અત્યાર સુધીમાં નથી દેખાતું. અને મેઇન કારણ અમારા ગામમાં એ છે કે દારૂ બંધ થાય તો અમારા ગામનો કંઈક વિકાસ થાય. અમારા ગામમાં સ્વચ્છતાએ કોઈ કર્મચારી કે કોઈ સભ્ય કે કોઈ વ્યક્તિ અમારા ગામમાં કોઈ આવા એવો કોઈ તૈયાર જ નથી, કારણ કે મેન હેતુ એ છે કે અમારા ગામમાં મેન દારૂ છે, બરાબર. અને અમારા ગામમાં તકલીફ ઘણી બધી છે, દારૂના કારણે જ છે, કારણ કે અમુક માણસો એવા છે કે એમને દારૂ ચાલુ રાખવો છે, બરાબર છે, જે મેન માણસો છે. અને અમારા જેવા નીચી કુમના અમારા જેવા સમાજના માણસો એવા છે કે એમને દારૂ બંધ કરાવવો છે. તો અમારું તો આ ગામમાં કાંઈ ચાલતું જ નથી. મેન કોનું ચાલે છે કે જે દારૂ વેચે છે ને એમની પાસે રૂપિયા છે ને એ બધું આગળ પોલીસને હપ્તા આપતા હોય તો કે હું તો કોઈ ના આપતા હોય, બરાબર, પણ એ દારૂ ચલાવે છે. અને અમારી રજૂઆત એટલી છે સર કે અમારા આ આખું ગામ ભેગું થઈ અને દારૂબંધીનું અમે કરીએ છીએ, તો દારૂ બંધ કરો ને કરો. કોઈ જગ્યાએ કોઈને કાં તો કોઈ આ મંજૂર છે નહીં. અમારે દારૂ ઉકાળવા વસ્તી આવું જ કહે છે. અમે 2-5-25 જણા વાહને ભેળો કરીને કરો સારવા, પણ હેડવા જતા છે ને. અત્યારે હાલ ગાળીઓ ખાવી પડે છે. અમારે વસ્તી બોલવા દેતી નથી, દારૂ બંધ કરવા નથી આ લોકોને. આદમી અત્યારે હાલ 50 વર્ષની ઉંમરનો કોઈ આદમી રહ્યો નથી ગામની અંદર. ત્યાં સાથે કહેવા જાઓ એટલે અમારે જાણા છે મોટા કરવા છે, પણ મોટા મરી જાય છે એનું અહીંયાને કોઈ વિચાર નથી. મોટા મારીને જાણા છે મોટા કરવા છે અહીંયાને, ત્યાં છતાં બંધ કરવા નથી દારૂ. પછી ક્વાર્ટરોમાં ભેળું લેવું પડશે. ક્વાર્ટર પહેલું ગોળિયા શું કહે છે, ક્વાર્ટરવાળાને બંધ કરો, ક્વાર્ટરવાળા શું કહે છે, ગોળિયાને બંધ કરો. કઈ બાજુ બંધ કરવાનું? સરકાર કરે તો બંધ થશે, અને ત્રીજે દાડે પોલીસ સરકાર ગામમાં જોઈશે તો આ દારૂ બંધ થાય છે, ને કોઈ દારૂ બંધ થવાનો નથી. દિયોદર પીઆઈ દ્વારા શહેરના ટેકરા વિસ્તાર, આઝાદ ચોક, ગ્રામ પંચાયત રોડ સહિત જૂના બસ સ્ટેશન, તાલુકા પંચાયત વિસ્તારના રોડ પરના અને દિયોદર જૂના બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને લઈને લારી ગલ્લા અને વેપારીઓ દ્વારા રોડ ઉપર સુધી દબાણો કરી ટ્રાફિક સમસ્યા સર્જી છે, જેને લઈને લોકો અને એસટી બસ સહિત અન્ય વાહનોને ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેના નિવારણ માટે દિયોદર પીઆઈ દ્વારા લોકોમાં, વેપારીઓમાં અવેરનેસ આવે તેને લઈને દિયોદર પોલીસે ફૂટમાર્ક યોજી હતી અને લોકોને ટ્રાફિકની સમસ્યા હલ કરવા સૂચનો કર્યા હતા. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ગત વર્ષ કરતાં યાત્રિકોની સંખ્યામાં 10 લાખ જેટલો વધારો નોંધાતા અંબાજી ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ 10,000 કિલો જેવો મોહનથાળ પ્રસાદ વધી પડ્યો છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. આ મેળામાં દૂર દૂરથી આવતા લાખો ભક્તો માતાજીના પ્રસાદ તરીકે વપરાતા મોહનથાળનો પ્રસાદ એજન્સીને બનાવવા આપ્યો હતો. યોગ્ય આયોજનના અભાવે 10,000થી વધુ કિલોનો મોહનથાળ પ્રસાદ પડી રહ્યો છે, જેની અંદાજિત કિંમત 30 લાખ રૂપિયાથી વધુ થવા જાય છે. તાજેતરમાં અંબાજીમાં પરિક્રમા મહોત્સવમાં રાજકીય નેતાઓના જમણવારના ખર્ચનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં 30 લાખથી કિંમતનો મોહનથાળ પડ્યો રહેતા મંદિર ટ્રસ્ટમાંથી એજન્સીને બિલનું ચૂકવણું કરવામાં આવશે કે કેમ તે આવનારા સમયમાં જોવા મળશે. ભાદરવી પૂનમ અગાઉ મોહનથાળની પ્રસાદી બનાવવા અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ભાવોને નહીં ખોલીને આ એજન્સીએ બારોબાર ભાદરવી પૂનમ અગાઉ મોહનથાળની પ્રસાદી બનાવવા અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ભાવને નહીં ખોલીને આ એજન્સીઓએ બારોબાર ભાદરવી પૂનમ માટે મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપન થતાં 10,000થી વધુ કિલોનો મોહનથાળનો પ્રસાદ પડી રહ્યો છે. એજન્સીના જવાબદાર અધિકારી કહે છે કે અમને મંદિરે કીધું તે પ્રમાણે અમે પ્રસાદ બનાવ્યો છે. વધારાનો પ્રસાદ બનાવવામાં આવે છે તેના રૂપિયા મંદિર દ્વારા ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મેળાના 7 દિવસ દરમિયાન 19 લાખ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે. આ વર્ષે અંદાજિત 32.54 લાખ માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા, ત્યારે એક બોક્સમાં 100 ગ્રામ લેખે 7 દિવસમાં 2 લાખ કિલો મોહનથાળનું વેચાણ થયું છે, જેની સામે ફિક્કી પડેલી ચીકીના માત્ર 40,000 પેકેટ વેચાયા હતા. પરંતુ ધારણા કરતાં આ વર્ષે ઓછા ભાવિકો મેળામાં આવતા અગાઉથી તૈયાર કરવામાં આવેલા 10,000 કિલોગ્રામ મોહનથાળ ટ્રસ્ટને ઘર જમાઈ રહ્યો છે. અંબાજી મેળામાં 8 દિવસમાં 8 લાખ મુસાફરોએ 56,800 કિલોમીટરની મુસાફરી કરી.
પાલનપુર એસટીવી ડિવિઝન દ્વારા દર વર્ષે યોજાતા ભાદરવી મેળામાં દર વર્ષે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં અંબાજી મેળાના 7 દિવસ દરમિયાન 6,89,000 મુસાફરોએ સવારી કરી હતી, જેમાં એસટી તંત્રને 8 દિવસમાં એક્સ્ટ્રા સંચાલનમાં 3.21 કરોડની આવક થઈ છે. ડીટીઓ વિનુભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર શક્તિપીઠ અંબાજી ભાદરવી મેળામાં જગતજનની મા અંબાના ધામમાં પાલનપુર એસટી ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી હતી. મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને આ મુહિમ હાથ ધરવામાં આવી હતી. મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખી બસ સ્ટેશનની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી, જેમાં તારીખ 12 થી 18 સપ્ટેમ્બરના 8 દિવસ ડિવિઝનની અંબાજી આવન જાવનમાં 19,000 ટ્રીપ લગાવવામાં આવી હતી. આ 8 દિવસમાં કુલ 8 લાખ મુસાફરોએ આવન જાવન કરી હતી. મુસાફરોના ઘસારાને લઈને ડિવિઝનને રૂપિયા 3.21 કરોડની આવક થઈ છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર આમ 7 જિલ્લાની કુલ 1,200 બસો લગાવવામાં આવી હતી, જેમાં 1,900 બસોએ ટ્રીપ લગાવી હતી, તેમ ડીટીપીઓ વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. પાલનપુર વિભાગની 308 બસો 5.68 લાખ કિલોમીટર દોડી. અંબાજી મેળામાં પાલનપુર વિભાગ દ્વારા કુલ 308 એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવી હતી, જેમાં 5.68 લાખ કિલોમીટર બસો ફરી હતી, જેમાં 8 લાખ મુસાફરોએ સવારી કરી હતી, જેનાથી એસટી નિગમને 3.21 કરોડની બમ્પર આવક થઈ હતી. મેળામાં 12 બૂથ બનાવવામાં આવ્યા હતા. અંબાજીમાં એસટી વિભાગ દ્વારા ગબ્બર, આરટીઓ સર્કલ, આબુ રોડ 4, પાંછા, કામાક્ષી, જીએમડીએ 3 તેમજ આમ અલગ અલગ 12 બૂથ બનાવવામાં આવ્યા હતા, જ્યાંથી તમામ બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.